મૃત ઉંદર ગોપાલ નમકીનના ગાંઠિયામાં જોવા મળ્યો। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય પદાર્થોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ખાતા બાળકોને ઝાડા અને ઉલટી થઈ અને પેકેટ ચેક કર્યું તો ગાંઠિયામાંથી મરેલો ઉંદર નીકળ્યો। હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા। ત્યારે ગાંઠિયા એક નાની બાળકી અને તેની મમ્મીએ ખાધા હતા। અચાનક ગાંઠિયા ખાધા બાદ નાની બાળકીને ઝાડા અને ઉલટી થઈ હતી તો બાળકીના પિતા બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો હતો। બાળકીના પિતા જયમીનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જણાવ્યું તો એમને કહ્યું, અમારે આવું કોઈ દિવસ થાય નહીં તેમ કહીને હાથ અદ્ધર કરી દીધા। કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકની માંગ છે। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। સોએબ સૈયદ, સાબરકાંઠા। સ્ટાર્ટ। મારું નામ પટેલ જયમીન કુમાર સુરેશભાઈ, ગામ પ્રેમપુર, તાલુકો હિંમતનગર। કાલે હું એક ગાંઠિયાનું પેકેટ લાવેલા। એ ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું, એ ગોપાલ કંપનીનું પેકેટ હતું। તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલાં વાટકીમાં કાઢ્યા। પછી મારી 1 વર્ષની છોકરી અને મારી વાઈફે એક ગાંઠિયા કાઢવા ગયા તો અંદરથી તળેલ મરેલી ઉંદરી નીકળી, એક નાની ઉંદરી મરેલી ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે। એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ અત્યારે બીમાર પડી છે, વોમિટિંગ, ઝાડા, ઉલટી થઈ। તો હું રિપોર્ટ કરી આવ્યો જૈન સિવિલ દાવડ અમારે બાજુમાં છે, ત્યાં ગાડી ઇન્સ્પેક્શન જેવું થયું છે અને રિપોર્ટ પણ છે, બરાબર। આ રીતે બેદરકારી ગોપાલ કંપનીની આવી છે તો આ મુદ્દા પર મીડિયા અને ફૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય।